અરે યાર આ શું કરો છો? બંધ કરો રમવાનું. એક ગેમ રમી લેવા દે ને. ના ના, હવે દર્શક મિત્રો પણ આવી ગયા છે. હા હા હા, ચલો આ મૂકી દીધું. બોલો શું કરવાનું છે? હવે એ પણ મારે કહેવું પડશે. તું કોણ કે છે? તું જ કહીશ ને. હા એટલે મને તો ખબર જ છે શું કરવાનું છે. આ તો તારું નોલેજ ચેક કરતી હતી હું. હવે મૂંગો રહેજે 2 મિનિટ. ઓકે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. આ તમને એવું થતું હશે ને કે અમે બધી જ પ્રિપરેશન છોડીને ગેમ કેમ રમી રહ્યા હતા? કારણ કે અમે બંને ઓલ સેટ છીએ. સ્વાદિષ્ટ સમર માટે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, બરાબર ને દીપિકા? એકદમ સાચી વાત. તો પછી થોડું રમવાનું સમર છે, વેકેશન છે ને એમાં પણ જો દીપિકા હોય શેફ તો કેટલી મસ્ત ટેસ્ટી રેસિપીઝ મળે, બરાબર ને? યસ. બસ રસોઈયા કરી દીધું મારું કામ મેં. બસ હવે મહેમાનને બોલાવવાનું પણ મારે કહેવાનું. આ તો મને એવું હતું કે આના પહેલા તારો કોઈ જોક હશે, પણ કઈ નહીં, તે તારો ચાન્સ ગુમાવી દીધો છે. હું ફટાફટ મહેમાનને બોલાવી લઉં છું, બરાબર? જોક તો છે પણ ના પછી તો ચાલો બોલાવી લઈએ દિવ્યાબેન અને એમના ફ્રેન્ડ્સને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. તમારું ખૂબ ખૂબ સ્વાગત દિવ્યાબેન. થેન્ક યુ. કેમ છો? બસ મજામાં. કેટલા એક્સાઇટેડ છો? બહુ જ. પણ તમારા અવાજ પરથી લાગતું નથી કે તમે એક્સાઇટેડ છો. એવું લાગે છે તને? હા. બહુ જ એક્સાઇટેડ છું. હા એટલે થોડું એવું લાગે છે. એવું છે? ઓકે. તો દિવ્યાબેન તમે શું કરો છો? હું બેઝિકલી શેફ છું અને ગુજરાતી ટ્રેડિશનલ મિલેટ્સ આવી ઘણી બધી ફૂડની અંદર એને મલ્ટીપર્પઝ એક્ટિવિટી કરું છું. બરાબર. અને તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારી સાથે આવ્યા છે શેફ નિહલ, એ પણ કુકિંગના ફિલ્ડમાં ઘણું બધું કામ કરે છે. ઓકે. અને બીજા આવ્યા છે શેફ સંધ્યા, એ પણ કુકિંગના ફિલ્ડમાં ઘણું બધું કામ કરે છે. રસોઈઓ આજે તો એક જ રસોડે 4 શેફ ભેગા થઈ ગયા છે. હા? વાહ ભાઈ વાહ, આજે તો ફૂલ મોજ મસ્તી થશે. સૌથી પહેલા તો સમર છે એટલે બધાને કૂલ કરી દઈ એવું રશિયન સેલેડ બનાવવાના છે. ત્યાર પછી દરેકના ફેવરિટ એવા, દરેકના તો ખબર નહીં પણ મારા બહુ ફેવરિટ છે, અને એ બનાવીશું રીંગણનું દહીંવાળું શાક. ત્યાર પછી આપણે બનાવવાના છે ભરેલા ભીંડા. ઓકે. તો તમને રીંગણ ને ભીંડા ભાવે છે ને? બહુ જ. હા એટલે આ તો ઔપચારિકતા માટે મેં પૂછી લીધું. બાકી શેફ છે એટલે ભાવતા જ હશે. તો દીપિકા એક કામ કરો, તમે ફટાફટ બધી જ રેસિપીઝની તૈયારી કરો. યસ. ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત? તો શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ ઇઝી છે અને તમે ત્રણેય કુકિંગ ફિલ્ડથી જોડાયેલા છો એટલે આઈ એમ શ્યોર મારા કરતા વધારે મજા તમને આવવાની છે આ ગેમમાં. મારું તો નોલેજ વધશે પણ તમને બહુ મજા આવશે. રેડી? તો ત્રણેયને હું અલગ અલગ શબ્દ આપીશ, અક્ષર આપીશ, એના પરથી કઈ કઈ વાનગીઓ છે એ તમારે મને કહેવાનું છે. ઓકે. ઓકે? અને વિચારવામાં વધારે ટાઈમ લીધો તો પછી શિફ્ટ થઈ જશે. ઓકે. રેડી? યસ રેડી. ઓકે. તો દિવ્યાબેન તમારા માટે સૌથી પહેલો શબ્દ છે બ. જલ્દી. બનાના કેક, બનાના મિલ્કશેક અને બનાનાનું રાયતું. આ બધું બનાના કઈ નહીં, આ બીજી વાર થી આવું નહીં ચાલે. ચલો તમારી માટે છે ક. કહો. બહુ વિચારવાનો સમય નથી. જલ્દી. આઉટ. તમારી માટે છે ટ. ટમાટરનું શાક. બસ ચલો ટાઈમ અપ. નેક્સ્ટ છે તમારી માટે ડ. ડ. ડુંગળીનું શાક. ડંગેલા એન્ડ ડોડાની ભાજીનું જ્યુસ. અરે વાહ મસ્ત. તો તમે ડોનટ બોલી શકતા હતા જે મને બહુ ભાવે છે, પણ કઈ નહીં. ચલો નેક્સ્ટ. એટલે શબ્દ પહેલેથી કહી દેવાનો. ચલો તમારી માટે મ. આપણે મથી બનાવીએ છીએ, મગ બનાવીએ છીએ, મોગરીનું શાક બનાવીએ છીએ અને મોસંબીનો જ્યુસ બનાવીએ છીએ. કેમ મેથીના ગોટા? મેથીના ગોટા બી બને છે. બહુ ચલો બને છે. હવે તમારે સાચું આપવું પડશે. આમાં તો બંને કહી દીધું છે ને આમનાથી ફાસ્ટ જવાબ આપવો પડશે. ઓકે. ખ. ખીચડી, હમ ખાંડવી. બહુ જ ટાઈમ લીધો તમે ખ પરથી. તો આપણી દરેક ગુજરાતીઓના ફેવરેટ નાસ્તા જ ખ પરથી છે. ખમણ, ખમણી, ખાંડવી તો જો કે તમે કીધું એટલે એનો પોઈન્ટ છે. પણ મજા આવી તમને આ ગેમ રમીને? બહુ મજા આવી. મજા પડી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ છે ને પ્રેક્ટિસ કરીને આવજો. હા actually. પણ એક કામ કરજે, તું પહેલેથી વર્ડ્સ કહી દેજે. ના આ ગેમ તમે ઘરે રમજો. એટલે એમાં શું થશે કે જે આજકાલ ABCD પર બધા પહોંચી ગયા છે ને એના બદલે ક ખ ગ ઘ પર આવી જશે. એટલે આપણા જે ગુજરાતી કક્કો છે એ બધાને યાદ થઈ જશે ને એનાથી વધારે બધી વાનગીઓના નામ પણ યાદ રહી જશે.
સાચી વાત છે એકદમ. યસ, ગુડ સાચી આઈડિયા. વાત છે. તો વાનગી ટેસ્ટ કરવા માટે એક્સાઇટેડ છો? યસ, હા. બહુ જ. તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ પહેલી વાનગી. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો દિવ્યાબેન, તમે સેમ પ્રોફેશનમાં છો, કુકિંગના, રાઈટ? અને તમે કીધું એ પ્રમાણે કે ઘણા વર્ષોથી તમે રસોઈ શો તો જોવો જ છો. તો આજે તમને આ પ્લેટફોર્મ પર આવીને કેવું લાગે છે, અને તમને સ્પેશિયલી અલગ અલગ કઈ વાનગીઓ બનાવવી બહુ જ ગમે છે? સ્પેશિયલી મને હેલ્ધી રેસિપીઝ બનાવવી વધારે ગમે છે, કે જે હેલ્ધી Okay. હોય, ટેસ્ટી હોય અને બધાને ખાવી પણ ગમે એવી રેસિપી બનાવવી મને બહુ જ ગમે છે. વાવ, વેરી ગુડ, નાઇસ. એકદમ સાચી વાત છે દિવ્યાબેન. એકચ્યુઅલી છે ને, અત્યારે તો હેલ્ધી ખાવું બહુ જ જરૂરી છે આપણા બોડી માટે પણ. અને તમે જેટલું હેલ્ધી ખાઓ તો તમને એનર્જી લેવલ તમારું સારું રહે, આખા દિવસ તમે બહુ જ સારું ફીલ કરો, અને ઓફકોર્સ તમારી બોડી બી એકદમ આમ રિલેક્સ અને એકદમ કહેવાય ને કે આમ લાઇટ ફીલ કરે. અને આજે આપણે બનાવવાના છે બેઝિકલી રશિયન સેલેડ. તો સૌથી પહેલા આપણે એની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ, પછી આપણે ઘણી બધી ચીટચેટ તો કરવાના જ છે. ઓકે, હું પણ એક્સાઇટેડ છું Yes. સલાડ બનશે જોવા માટે. સૌથી પહેલા હું અહીંયા પાણી ગરમ કરવા મૂકું છું. થોડું મીઠું અંદર એડ કરી દઈએ. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. રશિયન સલાડમાં આપણે ઓલવેઝ દીપિકા શું લેતો છે? કેરેટ લઈએ, ફણસી, ફ્રેન્ચ બીન્સ, મટર છે, Yes. આલુ, પાઇનેપલ, એપલ, વોલનટ્સ, આ બધી વસ્તુ યુઝ કરતા હોય છે. Correct, પણ હું ઓલવેઝ એની અંદર એક ટ્વિસ્ટ આપવા માટે ઘરે જ્યારે બહુ જમવાનું સ્કીપ કરું છું ઇવનિંગ ટાઈમ, અને એમાં ખાસ સ્પેશિયલ સમર સિઝનમાં કે આપણને બહુ લાઇટ ભૂખ છે ને ખાવું છે, તો હું હંમેશા બોઇલ મિલેટ્સનો યુઝ કરતી હોઉં છું એની અંદર. Yes. તો બોઇલ મિલેટ્સની સાથે આ બધા વેજીટેબલ્સ નાખીને જ્યારે બનાવીએ છીએ ને ત્યારે એટલો બધો સરસ ટેસ્ટ આવે છે ને Yes. એનો, અને ખાવાની બી બહુ મજા આવે છે. અને એક કેવું કહેવાય, ફિલ સ્ટમક તમારું ફિલ લાગે કે આમ એટલે એકદમ કમ્પ્લીટ. તમે ફીલિંગ ફૂલ એક મીલ બની જાય. હા, Correct. એક્ઝેક્ટલી કમ્પ્લીટ મીલ જેવું બી થઈ જાય, કારણ કે બીકોઝ Yes. એમાં હંકર છે, ફ્રેશ ક્રીમ અથવા તો દૂધની મલાઈ આપણે જે લેતા હોય, ક્યારેક તમને એવું લાગે કે કંઈક હજુ બી ટ્વિસ્ટ કરવું છે અને કંઈક વધારે હેલ્ધી દૂધની મલાઈ નથી વાપરવી, તો આઈ કેન યુઝ કોકોનટ મિલ્ક. કરેક્ટ. અને મિલેટ્સ છે બોઇલ કરેલા, કોકોનટ મિલ્ક છે ને એની સાથે હંકર છે, ટ્રુલી અમેઝિંગ ટેસ્ટ. હા, પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેકું લીધું હતું, એને આવી રીતે મીડિયમ સાઇઝનું મેં કટ કરી લીધું છે. તો એ એડ કરી દઈએ. બેઝિકલી અત્યારે આપણે વેજીટેબલ્સને કુક કરીએ છીએ, તો સૌથી પહેલા જે વધારે વાર લાગે તો એ છે બટેકા. એટલે અત્યારે પહેલા એને લઈ લઈએ. આપણે હવે આની અંદર એક ગાજર લઈએ છીએ, એને પણ મેં મીડિયમ સાઇઝનું સુધારી લીધું છે, એ એડ કરી દઈએ. સાથે મકાઈના દાણા લઈએ છીએ અડધો બાઉલ, અને વટાણા લઈએ છીએ અડધો બાઉલ. હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે કુક કરી લેવાનું છે, પણ એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે એને એકદમ મસી નથી કરી દેવાનું, થોડું ટેન્ડર થઈ જાય પણ આખું રહે એવી રીતે આપણે એને કુક કરી લઈશું. હવે આપણે જેમ કીધું એ પ્રમાણે કે જ્યારે રશિયન સેલેડ બનતું હોય તો મેયોનીઝ એનો બેઝ હોય, એમાંથી એ બનતું હોય, પણ અત્યારે આપણે એક હેલ્ધી મેયોનીઝ બનાવીએ છીએ. તો એના માટે આપણે સૌથી પહેલા મિક્સિંગ જારમાં પનીર લઈ લઈશું. મેં અત્યારે અહીંયા અડધો કપ જેટલું પનીર લીધું છે, એને છીણી લઉં છું. ડાયરેક્ટ મિક્સિંગ જારમાં જ એને છીણી લઉં છું. અને સાથે એક ચીઝનો ક્યુબ લઈએ છીએ. આ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ થોડા અંશે તમે ચીઝ ખાઓ તો એ તમને કશે એવું કહેવાય ને કે એકદમ મેયોનીઝથી તો ફાર બેટર છે. એટલે અત્યારે આપણે એક ક્યુબ ચીઝ લઈએ છીએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ, અને મરીનો પાવડર અડધી ચમચી. હવે તમે જેમ કીધું એ પ્રમાણે તમે હંકરની અંદર ઘરની જે મલાઈ હોય તે એડ કરો છો, તમે એ પણ લઈ શકો. પણ જ્યારે તમારે કહેવાય ને કે કોઈક ઘરે આપણા આવે છે, વિઝિટ કરે છે, તો તમે ઘરની જે ફ્રેશ મલાઈ છે સરસ રીતે એને બીટ કરીને લઈ શકો છો. પણ અત્યારે હું ફ્રેશ ક્રીમ લઉં છું, એક રિચનેસ એડ કરશે, અને એનું જે ટેક્સચર છે ને તે પણ બહુ જ સરસ એનીથી સેટ થશે. તો 5 કપ જેટલું ફ્રેશ ક્રીમ લઈએ છીએ. બસ હવે આપણે આને ચર્ન કરી દઈશું. ચેક કરી લઈએ, અને જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે મિક્સર બહુ થીક છે અથવા તો થોડું હજી લમ્પી છે, એનું એકદમ સ્મૂથ ટેક્સચર નથી થયું, તો તમે થોડું પાણી કે થોડું દૂધ એડ કરીને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. સ્ટીલ અત્યારે થોડું આ મિક્સર બહુ જ થીક છે, એટલે અત્યારે હું થોડું પાણી એડ કરીશ. અત્યારે આપણે અહીંયા પનીર લીધું છે, ચીઝ લીધું છે, અને Yes. ફ્રેશ ક્રીમ ને સોલ્ટ. યસ, તો એઝ અ સ્વીટનર કંઈ આપણે યુઝ કરવાના છીએ? અત્યારે તો બેઝિકલી હું પાઇનેપલ અને એપલ જે એડ કરવાની છું તેની જે સ્વીટનેસ આવશે તે આવશે. અને જ્યારે તમે હેલ્ધી કોઈ ઓપ્શન કરતા હોય તો આર્ટિફિશિયલ જે સ્વીટનર હોય તે ના એડ કરીએ, અને એની જગ્યા પર તમે જેમ કીધું એ પ્રમાણે તમે હની એડ કરી શકો, અથવા તો જે બેસ્ટ ઓપ્શન જે ખડી સાકર હોય એને તમે ક્રશ કરીને એ પણ તમે એડ કરી શકો છો થોડી સ્વીટનેસને એડ કરવા માટે.
હવે આપણે પાછું એને ચર્ન કરી લઈએ. હવે આનું એકદમ સરસ આ સ્મૂથ મિક્સચર તૈયાર થઈ ગયું છે. તો આપણું જે ડ્રેસિંગ કહો કે પછી આનું જે બેઝ કહો એ તૈયાર થઈ ગયું છે. વેજીટેબલ્સ થઈ ગયા છે, આપણે એને કાઢી લઈએ. કેટલું સરસ કલરફુલ દેખાય છે ને, એકદમ ટેમ્પટિંગ કે શું બનશે અને ક્યારે રેડી થશે ડીશ ને ક્યારે ખાઈ લઈએ. કરેક્ટ. હવે આ જે વેજીટેબલ્સ છે તેને તરત જ આપણે અત્યારે એકદમ ગરમ આપણે બોઇલ કરી લીધા છે, એટલે એકદમ એની પ્રોસેસને સ્ટોપ કરવા માટે એકદમ ઠંડા પાણીમાં આપણે એડ કરી દઈશું. એટલે આનાથી એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે અને વેજીટેબલ્સ જેટલા આપણે કુક કરવા હતા એટલા જ થશે. અને આ પણ એક ખાસ ટિપ્સ છે દર્શકો માટે કે તમે ઘણી વાર એ લોકોને સ્ટ્રેનરમાં લઈને મૂકી રાખે છે, પણ જસ્ટ મૂકી રાખવાના નથી. એ લોકો ચિલ્ડ વોટર અથવા તો બરફની ઉપર એ રીતે જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે ખાસ આ પ્રોસેસ કરવી જરૂરી છે રશિયન સલાડ માટે સ્પેશિયલી. બીકોઝ એ ઠંડુ એકદમ ચિલ્ડ સર્વ થતું હોય ને એટલા માટે. એક્ઝેક્ટલી. અને એનું જે ટેક્સચર છે જળવાઈ રહેવું જોઈએ. જો કદાચ પડ્યું રેસ્ટોરન્ટમાં તો બી મેશી થઈ જાય છે, અંદર અંદર કુક થતું હોય છે, એટલે એની પ્રોસેસ અટકી જાય અને એ ચિલ્ડ પણ થાય. બંને માટે સારું છે એને તમે ચિલ્ડ વોટરમાં એડ કરી દો. યસ. તો એક આ ખાસ ટિપ્સ છે એ લોકો માટે. હા, વેજીટેબલ્સ બોઇલ થઈને તૈયાર છે ને એકદમ ચિલ્ડ વોટરમાં આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું. મીનવાઇલ આપણે હવે એપલને કટ કરી દઈએ. તો દિવ્યાબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે મેરેજના જે મેન્યુ હોય તેને તમે ડિઝાઇન કરો છો, રાઈટ? તો એવું કોઈક મેન્યુ હોય જે તમે કોઈક વેડિંગમાં પ્લાન કર્યું હોય અને એકદમ સક્સેસફુલ રહ્યું હોય અને આમ કહેવાય ને કે બધાએ વાહ વાહ કરી દીધી હોય કે આજે તો આમ જલસો પડી ગયો, મજા આવી ગઈ એમ, તો એવું કંઈક જો હોય તો એ તમે અમને જણાવશો? ચોક્કસ. હું એમ તો અહીંયા અમદાવાદમાં, બરોડા, ગાંધીનગર એવી રીતે બધી જગ્યાએ કરતી હોઉં છું, પણ ફર્સ્ટ ટાઈમ હું બાલી ગઈ હતી આવી રીતે વેડિંગ ડિઝાઇન માટે સ્પેશિયલી. અને ત્યાં એવું હતું કે જે કપલ હતું એની વિશ હતી કે એ લોકો વર્ષો પહેલા, એ યુએસ નું કપલ હતું અને અહીંયા બાલીમાં એનું ડેસ્ટિનેશન વેડિંગ હતું. તો એ પહેલા ઇન્ડિયામાં રહેતા હતા, એટલે એ લોકોનું એક વિશ હતું કે એમને ગુજરાતી ટ્રેડિશનલ ઓથેન્ટિક ફૂડ જોઈએ છે. ઓકે. તો સ્પેશિયલ ત્યાં ઘણી બધી વસ્તુ અમે બનાવી હતી, પણ એમને સૌથી સ્પેશિયલ એવું લાગ્યું કે મેથીના થેપલા. ઓ માય ગોડ, જે આપણા ઓલ ટાઈમ બધાના ફેવરિટ છે. પણ એ જે ઓથેન્ટિક રીતે બન્યા અને જે આપણે ત્યાં બનાવ્યા અને એટલું બધું એ લોકોને મજા આવી ગઈ ને કે સ્ટીલ કે પતી ગયું ને પછી જયારે મેરેજ પત્યું ને ત્યારે એમણે કીધું કે મને ગિફ્ટ જોઈએ છે ને એમાં થેપલા જોઈએ છે. ઓ બાપરે, એવું એમણે વિશ કર્યું હતું. તો દિવ્યાબેન, થેપલાની અગર આપણે વિચારીએ, વાત કરીએ તો અહીંયા તો એકદમ ઇઝીલી મળી જતી હોય મેથી, રાઈટ? હા. તો પછી ત્યાં તમે કઈ રીતે મેનેજ કર્યું? હું અહીંયાથી મેથી લઈને ગઈ હતી. ઓકે, વાવ, નાઈસ. કેરી કરીને અહીંયા ઇન્ડિયાથી જ. વાવ. તો આખા વેડિંગ માટે તમે? હા, ઘણા બધા વેજીટેબલ્સ ને ઘણી બધી વસ્તુ એવી હતી કે જે ત્યાં અવેલેબલ નથી હોતી. એક્ઝેક્ટલી. સ્પેશિયલી ગુજરાતી બધી વસ્તુ અહીંયાથી જ લઈને ત્યાં ગઈ હતી. નાઈસ. એ રીતે જેના કારણે શું કે જે આપણી ગુજરાતની જે ઓથેન્ટિસિટીનો ટેસ્ટ છે ને આપણી અહીંની વસ્તુનો જ છે એકચ્યુઅલી. કરેક્ટ. એ સેમ વસ્તુ તમને ત્યાં મળતી હશે પણ એ સ્વાદ પછી નહીં આવે એ વસ્તુની અંદર. જેમ કે અમારા સુરતનું કહું ને તો સુરતમાં કહેવાય કે ત્યાંનું પાણી એવું છે કે લોચો જો તમે સુરતમાં ખાઓ ને તો જ એવો બને. બાકી જો હું જાતે પણ બનાવું ને બીજે તો પાણી જો ડિફરન્સ આવે ને પાણીમાં, છતાં એ ટેસ્ટ તમને ના મળે. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત છે. એવી જ રીતે એટલે ખાસ ગુજરાતને યાદ કરવું હતું તો ગુજરાતથી જ બધી વસ્તુ અમે લોકોએ લીધી હતી અને ત્યાં જઈને જ પછી એમાંથી બધી વસ્તુઓ પ્રિપેર કરી. પણ બહુ જ સરસ રહ્યું અને એટલું બધું મજા આવી બધાને. તો દિવ્યાબેન, એવું કહી શકાય કે તમે આમ કહેવાય ને ગુજરાતી સ્વાદ છે ને આખા દુનિયામાં ફેલાવો છો, રાઈટ? હા. તો હવે એસેમ્બલ ટાઈમ, સૌથી ઈઝી. એક્ઝેક્ટલી. તો સૌથી પહેલા વેજીટેબલ્સને એડ કરી દઈએ. હવે એપલ એડ કરી દઈએ, પાઇનેપલ. ક્રંચ આપવા માટે થોડા વોલનટ્સ એડ કરું છું, એ એડ કરી દઈએ. બસ હવે આજે આપણે પ્રિપેર્ડ સોસ છે તે અંદર પોર કરી દઈએ. બસ હવે આપણે મિક્સ કરી લઈએ. યલો, ઓરેન્જ, ગ્રીન, વ્હાઈટ બધા જ કલર અંદર છે અને કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. યસ. અને ઘણી જગ્યાએ આપણે બહાર જઈએ ને તો તમને ખબર હોય ને તો પાસ્તા જે હોય તે પણ આવી રીતે મળતા હોય છે. તો તમે સેમ સોસ પ્રિપેર કરી દો, પાસ્તાને બોઇલ કરી લો અને પછી તમે મિક્સ કરીને પણ આવી રીતે કરી શકો છો. સાથે તમે એની અંદર કોર્ન એડ કરી શકો, ઓલિવ્સ એડ કરી શકો. તો એવી રીતે મિક્સ કરીને પણ તમે કરી શકો છો કોલ્ડ પાસ્તા સેલેડ.
એક્ઝેક્ટલી અને કેવું કે લાઇટ સ્વીટનર આપણા ગુજરાતીઓને એક ટેસ્ટ છે કે એ લોકોને લાઇટ સ્વીટ જોઈએ, સ્વીટમાં એ લોકોને વધારે મજા આવતી હોય છે, ચટાકો લાગે એમ. કરેક્ટ તો કરેક્ટ. આપણે કેવું કે આર્ટિફિશિયલ સ્વીટનેસ યુઝ નથી કરી, કંઈ બીજું યુઝ નથી કરવું, હા. તો કિસમિસ આપણે લઈ શકીએ છીએ. હા જે આપણે એક્સ્ટ્રા વોટર એડ કર્યું ને એમાં આપણે કિસમિસ સોક કરેલા હોય પાણીની અંદર, હા. થોડા જ પાણીમાં હા, હા. એ સોક કરેલા વોટર સાથે એને ક્રશ કરીને કરી એમાં એડ કરો, ટ્રુલી અમેઝિંગ ટેસ્ટ. યસ યસ કરેક્ટ. એ બી બહુ કરી સારું શકાય. લાગે એટલે છે. સી દિવાબેન, તમે છે ને સેમ પ્રોફેશનમાં છો ને, હા. એટલે યુ કેન મિક્સ એન્ડ મેચ કે ભાઈ ઓકે Yes, મને yes. આને કદાચ મારે રિપ્લેસ કરવું છે તો એને કયા ઇન્ગ્રેડિયન્ટ થી કરી શકું, અથવા તો મારા ઘરે Exactly. પર્ટિક્યુલર આ વસ્તુ નથી ગમતી અથવા તો નથી ભાવતી, તો Exactly. ડેફિનેટલી અહીંયા બેઠેલી દરેક ગૃહિણીઓ આ વસ્તુ કરે જ છે. કારણ કે અહીંયા કોઈ વસ્તુ બતાવવામાં આવે રસોઈ શોના રસોડે તો એ તમે તરત જ આમ વિચારો કે હા આ રેસીપી તો બહુ સરસ છે, પણ કદાચ આ વસ્તુને હું ટ્વિસ્ટ કરું અને કદાચ હું હા. ચેન્જ કરી લઉં અને આખી એક નવી રેસીપી તમે ઘરે જો આપો તો દરેકને બહુ જ ભાવે. કરેક્ટ. સાચી વાત છે દીપિકા, એટલે જ ગૃહિણીઓ રાહ જોતી હોય છે 2 વાગ્યાની, યસ ક્યારે રસોઈ શો ચાલુ થશે. કરેક્ટ. જરા પણ વેઇટ થાય એમ નથી, ફટાફટ સર્વ કરી દઈએ. એક્ઝેક્ટલી, હું રાહ જોઉં છું કે ક્યારે પ્લેટમાં આવે અને હું ટેસ્ટ કરું. યસ. તો દિવ્યાબેન, તમને જેમ સેલેડ બહુ જ ભાવે છે એટલે એ વસ્તુનું મેં ધ્યાન રાખ્યું છે અને આજે એકદમ સરસ મજાનું હેલ્ધી વર્ઝન રશિયન સેલેડનું મેં તૈયાર કરી દીધું છે. થેન્ક યુ. આવી ગયો તું? બહુ સરસ દેખાઈ રહ્યું છે સલાડ તો. એ તો મને ખબર જ છે, પણ હવે તારી જ કમી હતી ને તું પણ અહીંયા આવી ગયો, રાઈટ? ચાલ હવે વાત પછી આપણે કરીશું. દિવ્યાબેન, તો આપણી જે પહેલી રેસીપી છે તે તૈયાર થઈ ગઈ છે. તમે હવે બેસો અને તમે વાતો કરો, ત્યાં સુધી હું બીજી બધી વાનગીઓ તૈયાર કરી લઉં. ઓકે. તો ચલો મિત્રો, તમે ફટાફટ રસોઈ ટેલ્સ જોઈ લો. રીંગણ એ ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે ભારતમાં, અને એમાં પણ સ્પેશિયલી ગુજરાતી અને કાઠિયાવાડી રેસીપીઓમાં તો એનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. છતાં પણ ઘણાને રીંગણ ખૂબ જ ભાવતા હોય છે અને ઘણાને જરાય પસંદ નથી હોતા. પરંતુ જો તમે એની અંદર સરસ મજાના મસાલા, તેલ અને સારી રીતે કંઈક અલગ રીતે જો એને બનાવો ને તો દરેકના ફેવરિટ બની જાય એવા પણ છે. કારણ કે એના હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા છે. એમાંથી વિટામિન બી, વિટામિન કે ભરપૂર માત્રામાં મળે છે અને સાથે સાથે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. તમારા હેલ્થ માટે તો બે ખૂબ જ સારા છે અને હૃદય માટે તો એનાથી પણ વધારે સારા છે. તો જો તમે પણ રીંગણ નહીં ખાતા હોય તો આજથી જ ખાવાના શરૂ કરી દેજો. અને હા, આ રસોઈ ટેલ તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. રશિયન સેલેડ તો આપણે બનાવી દીધું, હવે તમારે એનો રીકેપ જોવો છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો. રશિયન સેલેડ બનાવવાની રીત. તો સૌથી પહેલાં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં થોડું મીઠું અને ઝીણા સમારેલા બટેટા ઉમેરો. બટેટા થોડા ચડે એટલે તેમાં સમારેલા ગાજર, મકાઈ અને વટાણા ઉમેરી તેને અધકચરા બાફી લો. શાકભાજીનો રંગ અને કરકરાપણું જાળવી રાખવા માટે તેને ગરમ પાણીમાંથી કાઢી તરત જ ઠંડા પાણીમાં 5-7 મિનિટ માટે રહેવા દો. મિક્સર જારમાં અડધો કપ પનીર અને એક ચીઝ ક્યુબ છીણી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી મરી પાવડર અને પા કપ ફ્રેશ ક્રીમ ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. જરૂર મુજબ પાણી કે દૂધ ઉમેરીને તેની કન્સિસ્ટન્સી સેટ કરો. છેલ્લે એક મોટા બાઉલમાં બાફેલા શાકભાજી, સમારેલા સફરજન અને અનાનસના ટુકડા તથા ક્રંચ માટે અખરોટ લો અને તેના પર તૈયાર કરેલું પનીરનું ડ્રેસિંગ રેડીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે કલરફુલ અને વિટામિન્સથી ભરપૂર હેલ્ધી રશિયન સેલેડ, જે તમારા ડાઇનિંગ ટેબલની શોભા વધારશે અને હેલ્થ પણ જાળવશે. રીંગણનું શાક જનરલી બધાને નથી ભાવતું, પણ જો એને દહીં સાથે બનાવશો ને તો બધાને ભાવશે. તો ચાલો એને કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ. દીપિકા, આજે તમારી માટે બહુ જ મોટો ટાસ્ક છે. ઓ માય ગોડ, શું? બધાને રીંગણ ભાવતા કરવાના છે. અરે એમાં શું મોટી વાત છે, તો કરી દઈએ. પાક્કું? યસ. અને એટલી સિમ્પલ રેસીપી છે કે લગભગ આમ કહેવાય ને કે બધી પ્રિપેરેશન સહિતની વાત કરું છું, લગભગ 10 થી 12 મિનિટમાં તો બનીને તૈયાર થઈ જશે. તો ફટાફટ બનાવી જ દો. હા, કારણ કે અત્યારે કેવું છે ને કે લોકોને વધારે કિચનમાં રહેવું ગમે નહીં, એટલે જે આમ જલ્દી જે બની જતી હોય એવી જે રેસીપીઝ હોય ને એ વધારે લોકો પ્રિફર કરતા હોય. યસ. તો સૌથી પહેલા એકચ્યુઅલમાં આને 3 સ્ટેજમાં એ બનશે. સૌથી પહેલા તો રીંગણ છે, એનો એક મસાલો તૈયાર કરીશું, અને દહીં, એનું એક આપણે મિક્સર તૈયાર કરીશું. તો સૌથી પહેલા દહીં વાળું જે મિક્સર છે તે તૈયાર કરી લઈએ. ઓકે. તો અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે. આ રેસીપી એવી છે ને એટલી સિમ્પલ છે, કોઈ ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ નથી, પણ છતાં પણ લાગશે બહુ જ સરસ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. મીઠું થોડું ઓછું લેવાનું છે અત્યારે, કારણ કે આપણે એની અંદર સંચળ પણ એડ કરવાના છીએ. ઓકે. અડધી ચમચી સંચળ પાવડર લઈએ છીએ.
પણ મીઠું અને સંચળ બંને યુઝ કરવાનું કોઈ રીઝન? એક કહેવાય ને કે આમ એક ચટકારો આપે. મીઠું તમને સોલ્ટીનેસ આપશે, પણ જે સંચળ જો તમે એડ કરો ને કોઈ પણ રેસીપીમાં, મારું તો છે ને એટલે આમ કહેવાય ને કે હોટ ફેવરિટ છે. દરેક રેસીપીમાં હું થોડું તો યુઝ કરું જ, બીકોઝ એક ચટકારો આપે, તમને આમ ખાવાનું ગમે, અને એક કહેવાય ને ફ્લેવર થોડી તમને ચેન્જ ખબર જ પડી જાય. ઓકે, એટલે અત્યારે આપણે લઈએ છે. ત્યાર પછી બધા જ બેઝિક મસાલા, 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ઓકે, અડધી ચમચી લાલ મરચું, એક નાની ચમચી ખાંડ એડ કરીએ છે. એટલે જે દહીંની જો કદાચ ખટાશ કે એવું હશે ને તો એને સરસ રીતે બેલેન્સ કરી દેશે. બહુ વધારે એડ નથી કરવાની, થોડી જ એડ કરવાની છે. અને સાથે 1 ચમચી કોથમીર લઈએ છે. ઓકે, બસ થઈ ગયા મસાલા. એને મિક્સ કરી લઈએ. એકદમ સરસ એને ફેંટી લેવાનું છે. ઓકે, તો દહીંવાળું મિક્સર તો જો તૈયાર પણ થઈ ગયું. ઓકે. હવે આપણે રીંગણ ઉપર લગાવવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે, તો તે બનાવી લઈએ. ઓકે, 2 ચમચી બેસન લઈએ છે. સાદું જ બેસન લીધું છે, એને શેકવાનું કે એવું જરૂર નથી. ઓકે, અગેન બધા બેઝિક મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું. હવે દહીંમાં પણ આપણે એડ કરેલું છે એટલે અહીંયા આપણે એ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે. તો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ. 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી લાલ મરચું, 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ, ઓકે, અને 1 ચમચી કોથમીર. દીપિકા, તમને રીંગણનું શાક ભાવે? હા, બહુ જ ભાવે. ઓકે. અને અલગ અલગ ઘણા બધા આપણે રીંગણના શાક બનાવતા જ હોઈએ છીએ. અને કહેવાય ને કે આ બહુ જ એનો ક્વિક વર્ઝન છે. બહુ જલ્દી બની જાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. યસ, એટલે ટેસ્ટી લાગશે કે નહીં એ તો આપણા મહેમાન કહેશે ને. યસ, ડેફિનેટલી. હવે અંદર આપણે થોડું તેલ એડ કરવાનું છે, લગભગ 1 થી 1.5 ચમચી જેટલું. આની અંદર તમે કહેવાય ને કે મસ્ટર્ડ ઓઇલ પણ યુઝ કરી શકો. એટલે જો તમને એની ફ્લેવર ભાવતી હોય તો આની સાથે બહુ જ સરસ લાગશે. ઓકે, આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ. એક વખત મિક્સ કરવાનું છે. જો તમને ઓછું લાગે તો પાછું થોડું તેલ એડ કરવાનું છે. અને થોડું આમ લંપી કહેવાય ને પેસ્ટ એવી રીતનું તૈયાર કરવાનું છે. જો આવી રીતે મસાલો તૈયાર કરી દેવાનો છે. ઓકે. તો રીંગણની ઉપર એપ્લાય કરવા માટેનો મસાલો તૈયાર છે. હવે આપણે રીંગણને કટ કરી લઈએ. ઓકે. હવે આની અંદર તમે કોઈ પણ રીંગણ લઈ શકો છો. ટુ બી વેરી ફ્રેન્ક, તમે જે લાંબા જે આપણા ભરતાના રીંગણ હોય તે લઈ શકો, એને સ્લાઇસ કરી શકો. તમે આવી રીતે નાના ક્યુટ એકદમ એમાંના જ જે મળતા હોય તે પણ લઈ શકો છો. અને અત્યારે આપણે જેમ બનાવવાના છે એ પણ કરી શકો. અથવા તો જે થોડાક લાંબા ગ્રીન અને કહેવાય ને કે વ્હાઈટ કલરના જે પટ્ટીવાળા જે મળતા હોય એ પણ લઈ શકો. કોઈ પણ રીંગણમાંથી તમે કરી શકો, પણ આ અને પેલા જે મોટા એ વધારે સરસ લાગે છે. તો હવે આપણે રીંગણને કટ કરી લઈએ. હા, ઉપરથી થોડું એને ડીટીયાનો ભાગ કાઢી લઈએ અને હવે આપણે એને કટ કરી લઈએ. ઓકે. દીપિકા, તમારો ફ્રેન્ડ આવી ગયો. હા. કેમ આવ્યો ભાઈ તું? જોવા આવ્યો રેસીપી, ડેટા સ્ટોર કરવા આવ્યો. બરાબર છે. સાવ જુઠ્ઠું ના બોલીશ રસોયો. ખરેખર કહું છું. મને વિશ્વાસ જ નથી તારી પર. સારું, ચાલો વાંધો નહીં, પણ મને એક પ્રશ્ન છે, પૂછી લઉં? અમે ના પાડીશું તો પણ પૂછવાનો જ છે ને, પૂછી લે. રીંગણને સૌથી વધારે દર શેનાથી લાગે? તો હવે આપણે રીંગણને કટ કરી લઈએ. અરે યાર, જવાબ તો આપો. કામ બહુ બાકી છે રસોયો, રેસીપી આખી બાકી છે, પછી જવાબ આપીએ છીએ. આવી રીતે આપણે રીંગણને કટ કરી લઈએ હાફ. તો ચલો હું જ જવાબ આપી લઉં. આપી દે. જ્યારે રીંગણને કોઈ એવું કહે ને કે હું તારું ભરથું બનાવી દઈશ, તો રીંગણને એનાથી ડર લાગે. ના, મજા આવી, મને ખબર હતી. ચાલો, તો હું જાઉં છું. બાય. હા, તો હવે જા, નહીં તો અહીંયા તારું હું ભરતું કરી દઈશ. બાય. જા ને ભાઈ, ભાગીને જજા. અને બાય કહેવાય એવું પણ નથી રાખ્યું એને. આવી રીતે આપણે વચ્ચેથી બે એને ફાળિયા જ કરવાના છે. એવી જ રીતે બધા રીંગણને આપણે કટ કરી લઈએ. ઓકે. રીંગણ કટ થઈ ગયા છે. હવે આપણે એની ઉપર મસાલો એપ્લાય કરી દઈએ. ઓકે. હવે આ રીંગણની ઉપર આપણે જે બેસનવાળો મસાલો તૈયાર કર્યો હતો એ લગાવી દેવાનો છે. ઓકે.
એને આવી રીતે જસ્ટ એપ્લાય કરી દેવાનું છે. રીંગણના ઘણા બધા પ્રકારના શાક બનતા હોય છે, ભરેલા રીંગણ બનતા હોય, અને કહેવાય ને કે એ બધાનો જો તમે ટેસ્ટ કરો ને તો બધાનો ટેસ્ટ અલગ અલગ આવે. પણ આ છે ને બહુ બેઝિક રેસીપી છે, એકદમ ઝટપટ, આમ વિચાર કર્યો અને તરત જ બની જાય ને એવી છે. અને કશી વસ્તુ તમારે લાવવાની જરૂરત નથી. રીંગણમાં પણ તમે જે તમારા ઘરે હોય તેનો ઉપયોગ કરી શકો. રીંગણ પર સરસ મસાલો આપણે લગાવી દીધો છે. હવે આપણે એને કુક કરી લઈએ. ઓકે. તેલ લઈએ છે. 1 થી 1.5 મોટી ચમચી અત્યારે આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જીરું લઈએ છે. ઓકે. ત્યાર પછી 8 થી 10 પાન લીમડાના લઈએ છે. અને હવે આપણે આ જે રીંગણની ઉપર મસાલો એપ્લાય કર્યો હતો તે વાળી સાઈડને આપણે નીચે મૂકી દેવાની છે. અને એવી જ રીતે બધા રીંગણને લઈ લઈએ. અને હવે એને ઢાંકીને આપણે રીંગણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કુક થવા દેવાના છે. ઓકે. થોડા આવી રીતે કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને ફેરવી લઈશું. ઓકે. અને બીજી સાઈડથી પણ એને સરસ રીતે કુક કરી લઈશું. આમાં દહીં ના એડ કરીને આવી રીતે જ ખાઈએ તો પણ મસ્ત લાગે. હા, બહુ સરસ લાગે. પાછું એને ઢાંકીને કુક થવા દઈએ. જોઈ લઈએ. હા. રીંગણ સરસ સોફ્ટ થઈ ગયા છે. આવી રીતે ચેક કરીએ તો સરસ એ થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. ઓકે. હવે એ જ પેનની અંદર આપણે આજે દહીં વાળું જે મિક્સર તૈયાર કર્યું હતું એ લઈ લઈએ. ઓકે. જ્યારે જો ગેસ્ટ આવવાના હોય તો તમે આવી રીતે બંને પ્રોસેસ કરીને રાખી શકો. ઓકે. પછી જ્યારે પણ ગેસ્ટ આવે કાં તો જમવા બેસવાના હોય તે સમયે તમારે આ ખાલી 2 મિનિટમાં એ તૈયાર થઈ જાય એ રીતે રેડી કરી શકો. થોડું પાણી એડ કરી દઈએ, લગભગ 5 કપ જેટલું. હા. અને એને મિક્સ કરી લઈએ. અને હવે ગેસને સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. એકદમ ધીમા તાપે એને મિક્સ કરવાનું છે અને થોડું એને 1 મિનિટ માટે કુક કરી લઈએ. ઓકે. સતત હલાવતા રહેવાનું છે અને એકદમ ધીમા તાપે જ એને કુક થવા દેવાનું છે. આવી રીતે બોઇલ આવવાનું સ્ટાર્ટ થાય દેટ મીન્સ કે આ રેડી થઈ ગયું છે. જોઈ શકાય છે કે આવી રીતે સરસ બધે બોઇલ આવવા માંડ્યા છે અને આમ એકદમ હલકો લાલાશ પડતો કલર આવી રીતે આવવા માંડશે. એટલે હવે આજે આપણે વેગણ તૈયાર કર્યા છે એ અંદર લઈ લઈશું. ઓકે. તમે ડાયરેક્ટ વેગણની ઉપર પણ સીધું દહીં વાળું મિક્સર એડ કરી શકો, પણ એમાં શું થાય ઘણી વખત જો પેન બહુ જ ગરમ હોય ને તો દહીં ફાટી જાય. ઓકે. એટલે એના માટે આપણે આવી રીતે જ્યારે કરીએ ને તો પેન જે છે તે થોડું ઠંડુ થઈ જાય અને મિક્સર આપણે સરસ રીતે એની અંદર એડ કરીએ ત્યાર પછી એને આપણે ભલે કોટ કરી દેતા. ઓકે. બસ આવી રીતે ખાલી દહીં એની ઉપર આવા દેવાનું છે અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. આ રેડી થઈ ગયું છે. ઓકે. થોડું આવી રીતે દહીં જે છે તેને ઉપર આપણે પોર કરી દેવાનું છે એટલે સરસ જે આપણા વેગણ છે એ દહીંથી કોટ થઈ જાય. ઉપર કોથમીર લઈ લઈએ. તૈયાર થઈ ગયું છે. ફટાફટ એને આપણે સર્વ કરી દઈએ. હા. તો યુક્તિ, જેને ખાવાનું નહીં ભાવે ને એને પણ જોતા જ મોંમાં પાણી આવી જાય એવું રીંગણનું દહીં વાળું શાક તૈયાર છે. મને તો આવી જ રહ્યું છે મોંમાં પાણી. આઈ એમ શ્યોર ગેસ્ટને પણ મજા જ આવશે ખાઈને. બધાને ભાવે એવું રીંગણનું દહીં વાળું શાક બનીને તૈયાર છે. આનો રીકેપ જોઈએ એ પહેલા હું તમને યાદ અપાવી દઉં કે ધ રસોઈ શોના કોઈ પણ એપિસોડ, આ કે આના સિવાયના કોઈ પણ એપિસોડ ટીવી કરતા પહેલા જોવા હોય તો તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો, ભૂલતા નહીં. અને હા, ચાલો ફટાફટ મેજિક મંત્ર પણ જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, શું તમારે પણ રાંધેલો ભાત એકદમ ચોંટેલો બને છે અને પરફેક્ટ ટેક્સચર નથી મળતું? હું આના માટે એક સરળ મેજિક મંત્ર લઈને આવી ગઈ છું. જ્યારે પણ તમે ભાત રાંધો એ વખતે પાણીમાં થોડા ટીપા લીંબુનો રસ ઉમેરો, જેના કારણે તમારો ભાત એકદમ સફેદ, છૂટો અને દેખાવમાં આકર્ષક બને છે. લીંબુનો રસ ભાતના દાણાને એકબીજા સાથે ચોંટતો અટકાવે છે અને હળવો બનાવે છે. સાથે જ ભાત બની ગયા પછી તેને થોડીક વાર ખુલ્લો રાખો, જેના કારણે તેનું ટેક્સચર જળવાઈ રહે છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો.
મેજિક મંત્ર તો જોઈ લીધો અને નવી ટીપ પણ લઈ લીધી. તો હવે ફટાફટ રીંગણનું દહીંવાળું શાક કેવી રીતે બનાવવું એનો રીકેપ પણ જોઈ લો. રીંગણનું દહીંવાળું શાક બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં અડધો કપ દહીં લો અને તેમાં મીઠું, સંચળ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડી ખાંડ અને કોથમીર ઉમેરીને બરાબર ફેંટી લો. હવે રીંગણ પર લગાવવા માટે એક મસાલો તૈયાર કરો, જેમાં 2 ચમચી બેસન સાથે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને 1 ચમચી તેલ નાખી ઘટ્ટ પેસ્ટ જેવું મિશ્રણ બનાવી લો. રીંગણને વચ્ચેથી ઊભા 2 ભાગમાં કાપી લો અને આ બેસનવાળી પેસ્ટ રીંગણના કપાયેલા ભાગ પર સરખી રીતે લગાવો. એક પેનમાં તેલ ગરમ કરી જીરું અને મીઠા લીમડાનો વઘાર કરો. પછી મસાલો લગાવેલા રીંગણને મસાલાવાળો ભાગ નીચે રહે તેમ મૂકી ઢાંકીને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. રીંગણ ચડી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને એ જ પેનમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ અને થોડું પાણી ઉમેરી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો. છેલ્લે ચડાવેલા રીંગણ આ દહીંની ગ્રેવીમાં ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરો. આ ચટાકેદાર રીંગણનું શાક જોઈને જેમને રીંગણ નહીં ભાવતા હોય તેમના મોઢામાં પણ પાણી આવી જશે. બાળકોને સૌથી પ્રિય શું હોય? વિચારો વિચારો. શાકભાજીની જ વાત કરું છું. શાકભાજીમાં સૌથી ફેવરિટ એમનું શું હોય? કરેક્ટ, ભીંડા. તો આજે આપણે બનાવવાના છે ભીંડા, પણ એ ભીંડાને આપણે બનાવવાના છે ભરેલા ભીંડા, કે જેનાથી નાના બાળકોથી લઈને મોટા એ દરેકને બહુ જ ભાવશે. બહુ જ સિમ્પલ રેસીપી છે અને ઘરમાં રહેલા દરેક ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જાય એવી રેસીપી છે, પણ એકદમ ફ્લેવરફુલ છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ભરેલા ભીંડા બનાવવા માટે જનરલી જે કુમળા જે ભીંડા હોય ને નાના, એવા ભીંડાની પસંદગી કરવાની અને એને એકદમ સરસ રીતે ધોઈને એને કોરા કરી લેવાના છે. અને ત્યાર પછી એનો ઉપર અને નીચેનો જે ડીટિયાવાળો જે ભાગ હોય એને કટ કરી લેવાનો છે અને એક એને આવી રીતે સ્લિટ આપી દેવાનો છે, કે જેથી આપણે જે મસાલો બનાવીશું તે અંદર સરસ રીતે આપણે ભરી શકીએ. તો આવી રીતે એને કટ કરી દેવાના છે. અને જો ભીંડા મોટા હોય તો એને આવી રીતે એકમાંથી 2 ટુકડા કરી લેવાના છે. તો એવી જ રીતે મેં અહીંયા બધા જ ભીંડાને કટ મારીને એને સરસ રીતે કાપી લીધા છે. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે મિક્સિંગ જારમાં આદુ, લસણ અને મરચાં લીધા છે. લગભગ 4 થી 5 કળી લસણ લીધું છે, એક નાનો ટુકડો આદુ અને 3 થી 4 મરચાં લેવાના છે, એ લઈ લઈએ. હવે એની અંદર આપણે શિંગદાણા એડ કરીશું 1/4 કપ જેટલા. 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લઈએ છે અને 2 ચમચી કોથમીર. હવે આ બધી વસ્તુને આપણે થોડું અધકચરું ક્રશ કરી લઈએ. આ મસાલો સરસ આવી રીતે અધકચરો ક્રશ થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. હવે આપણે બેસનને શેકી લઈએ. 1 ચમચી જેટલું તેલ લઈએ છીએ અત્યારે. 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને એની સાથે આપણે 5 કપ જેટલું બેસન લઈએ છીએ અને એને સરસ રીતે શેકી લઈશું. જ્યારે પણ બેસનને તમે શેકો ત્યારે એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે એકદમ ધીમા ગેસ પર એને શેકવાનું છે. ગેસની જે ફ્લેમ હોય એકદમ આપણે ધીમી રાખવાની છે. સરસ સુગંધ આવે અને બેસન થોડું બદામી રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આ જે મસાલો અત્યારે આપણે તૈયાર કરી રહ્યા છે એને તમે અલગ અલગ બીજા શાકભાજીમાં પણ ભરીને બનાવી શકો છો, જેમ કે રીંગણમાં ભરીને, ત્યાર પછી બટેકાની અંદર, અને આવી રીતે અત્યારે જેમ આપણે ભીંડા બનાવીએ છીએ એમાં તો તમે કરી જ શકો છો. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. એક વખત બેસનની સરસ સુગંધ આવવા માંડે અને થોડું બદામી રંગનું થવા માંડે એટલે, અને ત્યાર પછી આ જે બેસન છે તેને આપણે આ મસાલો તૈયાર કર્યો છે એની જ અંદર એડ કરી દઈશું. હવે એની અંદર લીંબુનો રસ એડ કરી દઈએ. લગભગ 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લઈએ છીએ અત્યારે, અને સાથે 1 મોટી ચમચી ખાંડ લઈએ છીએ. જો તમને ગળપણ નહીં ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, એટલે ખાંડ તમે નહીં એડ કરશો તો પણ ચાલશે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને એકદમ સરસ મજાનો ભીંડા ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે ભીંડાને ભરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ
1 મોટી ચમચી ધાણા જીરું પાવડર. અને હવે આને મિક્સ કરી લઈએ. તો આ ભીંડામાં ભરવા માટેનો એકદમ સરસ મજાનો ચટાકેદાર મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે ભીંડામાં ભરી લઈએ. થોડો આવી રીતે મસાલો લેવાનો છે અને જે આપણે કટ મૂક્યો છે તો આપણે મસાલો આવી રીતે થોડો પ્રેસ કરીને દબાવી દેવાનો છે. અને આવી જ રીતે આપણે બધા ભીંડાને ભરી લઈએ. ઘણી વખત લોકો આની અંદર લાલ મરચું પણ એડ કરતા હોય છે, એટલે તીખાશ જે હોય તેના માટે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરતા હોય છે. પણ અત્યારે મેં એની અંદર લીલું મરચું એડ કરેલું છે, એટલે આપણે લાલ મરચું એડ નથી કરેલું. તમારે જો લાલ મરચાવાળા ખાવા હોય તો તમે એ પણ એની અંદર એડ કરી શકો છો. અને ઘણી વખત કેવું થાય કે આપણે જ્યારે પણ આ ભીંડા બનાવવાના હોય તો ઘણાને એવું થાય કે આ તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અંદર ભીંડાને ભરવાનો, એક એની અંદર મસાલો એડ કરવાનો, એટલે થોડો ટાઈમ થઈ જાય, રાઈટ? તમને પણ એવું થતું હશે કે જ્યારે સવારે ટાઈમ ઓછો હોય અને આ શાક બનાવવું હોય તો કેવી રીતે કરવાનું? તો તમે આ જે ભીંડા છે એને હાફ કટ કરી લો, એટલે 2 ફાળિયા કરી દો. ત્યાર પછી તેલની અંદર થોડા ભીંડાને અધકચરા સાંતળી દેવાના છે. એક વખતે થઈ જાય ત્યાર પછી આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ એની ઉપર તમે પાથરી દેવો અને પછી એને કૂક થવા દો, તો પણ એ શાક બહુ જ સરસ લાગશે. એટલે જ્યારે જો તમારી પાસે પણ સમય ઓછો હોય તો તમે એવી રીતે કરી શકો છો, ભીંડા કટ કરીને એવી રીતે બનાવી શકો. પણ હા, ભીંડા ભરીને જે શાક બને ને એની તો મજા કંઈક અલગ જ છે. અને જ્યારે પણ તમે આ મસાલો ભરો ને અંદર તો સરસ આમ દબાઈને મસાલો ભરવાનો છે, એટલે મસાલો સરસ અંદર ભીંડાની અંદર એડ થશે ને તો એ ખાવામાં બહુ જ સરસ લાગશે. તો આવી જ રીતે હું અત્યારે બધા ભીંડાને ભરી લઈશ. ભીંડા સરસ ભરાઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈએ. તેલ લઈએ છીએ 1 ચમચી. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈએ. 5 ચમચી હિંગ એડ કરીએ છીએ. અને આ જે ભીંડા આપણે ભરીને તૈયાર કર્યા છે એ અંદર એડ કરી દઈએ. ભીંડા ભરતી વખતે જો મસાલો બચી જાય તો એને પણ તમે એડ કરી શકો છો. થોડા ભીંડા સોફ્ટ થઈ જાય ત્યાર પછી એ મસાલો તમે એડ કરી શકો છો. મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકીને ભીંડા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈએ. બહુ વધારે એને ઢાંકીને કૂક થવા દેવાના નથી. એકવાર થોડા એ સોફ્ટ થઈ જાય એટલે પછી આપણે એને ખુલ્લા જ ચડવવાના છે. એકવાર ચેક કરી લઈએ. થોડા ભીંડા કૂક થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એને ખુલ્લા જ થવા દેવાના છે. ભીંડા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હા, પણ મને ખબર છે કે ઘણાને ભીંડા થોડા કડક ભાવતા હોય છે, તો તમે થોડા વધારે એને કૂક કરી શકો છો. અત્યારે આપણે ભીંડાને સર્વ કરી દઈએ. તો સરસ મજાના ભરેલા ભીંડાનું શાક તો તૈયાર છે. અને હા, ઘણા લોકોને છે ને દહીંવાળા ભીંડા પણ ખૂબ જ ભાવતા હોય છે, તો તમે આવી રીતે એને તૈયાર કરી શકો. પછી દહીંને સરસ રીતે ફેંટીને એની અંદર બેઝિક મસાલા જેમ કે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીને પછી દહીં અંદર સરસ રીતે એડ કરીને મિક્સ કરીને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે અત્યારે તો આપણા મસાલેદાર ભરેલા ભીંડાનું શાક. તો હવે એક કામ કરીએ, રીકેપ જોતા પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં આપણે સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક બનાવ્યું, તો ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. ભરેલા ભીંડા બનાવવાની રીત. સૌથી પહેલા કુળા અને નાના ભીંડા પસંદ કરી તેને ધોઈને કોરા કરી લો. ત્યારબાદ ભીંડાના બંને છેડા કાપી વચ્ચેથી એક ઊભો કાપો કરી લો, જેથી તેમાં મસાલો ભરી શકાય. હવે એક મિક્સર જારમાં લસણ, આદુ, લીલા મરચાં, સિંગદાણા, સફેદ તલ અને કોથમીર ઉમેરી તેને અધકચરું ક્રશ કરી લો. ત્યારબાદ એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરો અને ધીમા તાપે લોટમાંથી સુગંધ આવે અને તેનો રંગ થોડો બદલાય ત્યાં સુધી શેકી લો. શેકાયેલા લોટને ક્રશ કરેલા મસાલામાં ઉમેરો અને સાથે લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો. આ તૈયાર કરેલો ચટાકેદાર મસાલો ભીંડાના કાપામાં સરસ રીતે દબાવીને ભરી લો. હવે એક કઢાઈમાં ફરીથી 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરો અને ભરેલા ભીંડા કઢાઈમાં મૂકી હળવા હાથે મિક્સ કરો. કઢાઈને ઢાંકીને ભીંડા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો અને વચ્ચે એકવાર ચેક કરી લો, જેથી તે નીચેથી ચોંટી ન જાય.
ભીંડા બરાબર ચઢી જાય અને થોડા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી તેને ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે પીરસો. તો દિવ્યાબેન, આપણે બંને જે સાથે મળીને બનાવ્યું એ રશિયન સેલેડ, સાથે મેં બનાવ્યું છે રીંગણનું દહીંવાળું શાક, અરે વાહ. અને સાથે ભરેલા ભીંડા. વાહ. તો શેફ દીપિકાએ તો એમની બધી જ વાનગીઓ ફટાફટ સર્વ કરી દીધી છે, તો તમે પણ ટેસ્ટ કરી જ લો. શ્યોર. જોવાથી તો એકદમ આમ ટેમ્પટિંગ લાગી રહ્યું છે. મને એવું લાગે છે કે આનાથી જ મારું પેટ ભરી જશે. અરે ના ખાવાની જરૂર નહીં પડે, પણ લુક્સ નાઇસ. ખરેખર બહુ જ સરસ લાગી રહ્યું છે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. હા, એક્ઝેક્ટલી સાચી વાત કરી. સુગંધ બહુ જ સરસ આવી રહી છે. હું તો સૌથી પહેલા સલાડ ખાઉં છું. મને કેવું બન્યું છે ફટાફટ. આઈ એમ સો એક્સાઇટેડ ફોર ઈટ સલાડ. સલાડ ખરેખર બહુ જ સરસ છે થેન્ક યુ. અને હેલ્ધી ઓપ્શન છે એટલે બધાને જ ખાવાની બહુ મજા આવશે. યસ, થેન્ક યુ. દહીંવાળું રીંગણનું શાક તો બહુ જ મસ્ત બન્યું છે. થેન્ક યુ. મજા પડી જાય એવું છે એકદમ. યસ. ભીંડાનું ભરેલું શાક બી બહુ જ સરસ છે. એકદમ જે આપણો ગુજરાતી ટેસ્ટ હોય ને, એકદમ Yes. થોડો ખટ્ટો મીઠો મરચા વાળો ને એવું, એટલે એકદમ મસ્ત છે. થેન્ક યુ. ઇવન આ દહીંવાળા રીંગણનું શાક બી બહુ જ સરસ છે. એની જે ટેંગીનેસ હા. છે અને આ રીંગણનું એકદમ સ્મૂથ ને ટેક્સચર બી બહુ જ સરસ છે. થેન્ક યુ. એટલે જેને રીંગણ નહીં ભાવતા હોય એને પણ ભાવતા થઈ જશે ને. યસ યસ. અને જેને ભીંડા નહીં ભાવતા હોય ને એ પણ આ રીતે જો ભીંડા બનાવશે તો એ પણ ખાતા થઈ જશે. એઝા કોઈને ના ભાવતું હોય ને આપણે કેવી રીતે એને કઈ સારું બનાવીને આપીએ અને હા, કયા exactly. twist થી તમે એને ખવડાવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જનરલી કિડ્સ ને બધાને અમુક વસ્તુ નથી ભાવતી હોતી, યસ. તો એ લોકોને હેલ્થ પર્પઝ થી જે ન્યુટ્રિશન બેઝ ને એ બધું બી તમારે કોઈ બી વસ્તુ ખવડાવી હોય તો એવા ટાઈપના કોઈ બી ટ્વીસ્ટ યા તો એવા કોઈ ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરીને આ ખવડાવીએ તો એ લોકો ઓલવેઝ ખાઈ દેતા હોય. તો આઈ લાઈક ઇટ. મારી ડોટર ઇન લો ને જ નથી ભાવતા ભીંડા, તો આ રીતે જો એને ખવડાવીએ ને તો એ પણ ખાય છે. યસ યસ. કેમ કે એના જે મસાલાનો એક પંચ છે ને, એમ માઉથ વોટરિંગ છે, એકદમ મજા પડે એવું છે. એટલે એ જ ધ રસોઈ શો નો ને અમારા શેફ નો ટ્રાય હોય છે. એટલે જેને જે શાકભાજી ના ભાવતા હોય ને એ પણ ભાવતા થઈ જાય. અને એટલે જ લોકો રાહ જોવે છે 2 વાગ્યાની. બિલકુલ સાચી વાત. બોય અને ગર્લ્સ જે છોકરાઓ છે એ લોકો પૂરા દિવસનું ન્યુટ્રિશન બેઝ અથવા તો આટલું કેલરી હોવી જોઈએ ખાવામાં, આટલું પ્રોટીન હોવું જોઈએ, સો એ ગણી ગણીને ખાતા હોય Yes. તો તમે એક હોલસમ મીલ એ લોકોને બનાવીને આપી શકો છો. Correct. તો બિલકુલ. એ લોકોને બી વધારે મજા આવે બધું ખાવા. યસ. સો થેન્ક યુ સો મચ ફોર ડિલિશિયસ ફૂડ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો ઓવરઓલ તમને કેવું લાગ્યું ત્રણેય વસ્તુ? બહુ જ સરસ. જોરદાર. મજા આવી? યસ. તો દીપિકાને કેટલા માર્ક્સ આપશો? એવું માર્ક્સ ના કહી શકાય. આ તો અનપ્રેડિક્ટેબલ વસ્તુ છે કે બહુ જ સારામાં સારું ફૂડ બનાવ્યું છે, પણ તમે 10 માંથી કહો તો મોર દેન 100 જતા રહે. અરે વાહ. દીપિકા ટેન્શન ફ્રી, યસ. રિલેક્સ. પ્લીઝ એન્જોય. જો તમે પણ આ રસોડે આવવા માંગતા હો, સરસ મજાની વાનગીઓ ટ્રાય કરવા માંગતા હો અને બહુ જ મસ્તી કરવા માંગતા હો, તો ખબર છે ને શું કરવાનું. આપેલા સરનામા પર અમારો કોન્ટેક્ટ કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આના સિવાયના બધા જ ધ રસોઈ શોના એપિસોડ તમારે ગમે ત્યારે જોવા હોય તો ફટાફટ જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરો ને એના પર જુઓ ધ રસોઈ શો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.